હાલોલમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. પાવાગઢ રોડ પર મિનાર મસ્જિદ નજીકના જંગલ વિસ્તારમાં એક ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક હાલોલના ગંગાનગર વન વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સુનિલભાઈ સરતનભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે, જે પિકઅપ ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રોજ બપોરના સમયે સુનિલભાઈ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સુનિલભાઈ પોતાની એક્ટિવા લઈને ઘરેથી એકલા નીકળી ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેમના મિત્રો અને પરિચિતો મારફતે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સુનિલભાઈએ વડા તળાવ તરફ હોવા અને પોતે જીવન ટૂંકાવી રહ્યા હોવાની જાણ કરી ઝાડનો ફોટો પણ વોટ્સએપ પર મોકલ્યો હતો. ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો. શોધખોળ દરમિયાન પરિવારજનોને પાવાગઢ રોડ પર મિનાર મસ્જિદ નજીકના જંગલ વિસ્તારમાં એક ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં સુનિલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી તેમની એક્ટિવા પણ મળી આવી હતી. પરિવારજનોએ મૃતદેહને નીચે ઉતારી હાલોલ સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતકની પત્નીએ આ અંગે હાલોલ પોલીસ સમક્ષ ઈડી નોંધાવતા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.